હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેમ બા અહીંયા બેઠા છો? એમ જ બેઠી. એમ જ એટલે આમ કેમ તમે મોઢું આમ નિમાણું થઈ ગયું તમારું? ભૂખ લાગી છે. તો હજુ તમે જમ્યા નથી? ના, આ પૂરણપોળી બને છે તો એની સુગંધ આવે છે, પણ મને તો કોઈ પીરસતું નથી ને ખાવા બોલાવતું નથી. તો હજુ એને તમને જમાડ્યા નથી? અરે ભગવાન, હું બહારના કામ પતાવું તો એનું ઘરનું કામ ન થાય. હું જાઉં છું રસોડામાં અને તમે હાલો હાથ ધોઈ નાખો, હાલો જમવા. હવે મજા આવશે. હાશ, આ રસોઈ તો બની ગઈ. કેમ ભાભી, તમારાથી એક કામ પણ ન થાય સરખું? શું કામ હતું? આ બધું કામ તમે કરી નાખ્યું, આ પૂરણપોળી બનાવી નાખી. અરે બાને જમાડવાના હતા, ભૂખના માર્યા ઈ જો કેવા નિમાણા થઈને બેઠા છે સોફા ઉપર. એક તમે એને જમાડી નો એકો ભાભી? અરે જમાડ્યા તો છે, પછી તો કેટલું જમાડવાનું હોય. એને મને એમ કીધું કે તું મને વઘારેલા ભાત કરી દે, તો મેં એને કરી દીધા તરત. ઈ કહેશ કે મારે પૂરણપોળી ખાવી હતી, કે બનાવી તો નાખ્યા છે પણ હજી મને દીધા નથી. બાનો સ્વભાવ તને તો ખબર છે. એમણે મને કીધું કે મને વઘારેલા ભાત ખાવા, તાત્કાલિક મેં પેલા પૂરણપોળી બંધ રાખીને ભાત કરી દીધા. એમણે મને કેવું જોવે ને કે હું ભાતે ખાઈશ ને પૂરણપોળી ખાઈશ. તું તો જાણે એવી રીતે મારી યાર વાત કરીશ કે હું તો કોઈ બાનું ધ્યાન જ નથી રાખતી. એવું નથી ભાભી, પણ એ તો એવું મોઢું નિમાણું કરીને બેઠા હતા ને એટલે મને ખીચ ચડી. એમનો તો સ્વભાવ છે, ગમે એટલું રાખીએ ને તોય નિમાણા મોઢા કરીને બેહે. હવે તું છે ને શાંતિથી જમી લે, હું તારી રાહે છું. હાલ આપણે બે જમી લઈ. લે હું બાને બોલાવું. ના ના, હું બાને છે ને ત્યાં જઈને આપી આવું. અહીં રસોડામાં આવશે ને તો મોટી કથા કરશે. સારું. બાય જબરા છે, ખાઈ ખાઈને પછી હું પાછળથી ખોટું બોલતા હશે. હવે મૂકો ને ભાભી, જવા દો ને. હાલ હું તો એક બાર આંટો મારી આવું. બા ઉભા રહો. રાધીને તમે શું કહેતા હતા? એને શું લાગે કે તમારું ધ્યાન હું નથી રાખતી? હું તમને ભૂખ્યા રાખું છું? તમે લોકો છે ને અડધું અડધું સાંભળો છો. એને મેં એમ કીધું કે મેં પૂરણપોળી નથી ખાધી. પૂરણપોળી નથી ખાધી પણ વઘારેલા ભાત તો ખાતા હતા ને, તો આખી વાત કરાય ને. મને આવીને તરત મારી યારે ઓલું કરવા મળી વળકા કે તમે બાને ભૂખ્યા રાખ્યા. મને હરખું સાંભળે તો ને, હજી તો હું બોલું ત્યાં તો એ દોડીને તારી પાસે આવીને તારી ઉપર ખીચ કરી ગઈ. અને તમારે પૂરણપોળી ખવાય? તમને ડાયાબિટીસ છે, ડોક્ટરે ના નથી પાડી? મને ગળ્યું ખાવાની ના પાડી છે. પૂરણપોળી કે એટલી બધી ગળી ન હોય હો. તમને છે ને બા ડોક્ટરે કીધું એ તમારે ધ્યાનમાં નથી આવવાનું. તમારું મોઢું ભફડે એ તમારે ખાવાનું. એ હારું, હવે તમે સીધ જાવ છો ઈ કયો. અરે અહીંયા ઘરમાં બેહી બેન કંટાળી ગઈશું તો એક આંટો મારવા જાઉં છું બહાર. એ હારું, ગામની બધી બાયું છે ને મંદિરે જાય છે, તો ક્યારેક મંદિરે જવાય. ત્યાં મારે ખોદણિયું સાંભળવા નથી જાવ. હું તાજો હમણાં આંટો મારીને આવું છું. મને શિખામણ દેશે, લે મંદિરે જાઉં. એ ઊભી રે ગંગા, ક્યાં જાશો તું? મંદિરે જાશો કે? ના ના, આવા તડકાની જો ને બહાર બેહવા જાઉં છું, ક્યાંક બાકડો હોય તો. કેમ આવા તડકામાં? બસ માડી જો ને, મારા ઘરની હું કથા કરું તમને. માડી હું છે ને ઘરમાં રહું ને તો વહુ નથી ગમતું. એમ કે બહાર જાઓ, બહાર બેહો ક્યાંક ને જમવાના ટાઈમે આવજો. અરે માડી, એવું થોડું હોય, ઘરમાં નો રહેવા દે તને? માડી મારું જ ઘર ને મારા ઘરમાં હું પારકી, બોલો મને કાઢી મૂકી. હે બટા, તારા છોકરા કાંઈ નો બોલે, વહુને કાંઈ નો કે? આજકાલના છોકરા માડી માનું સાંભળે કાંઈ? તારે તો માડી બે વહુ છે ને, બે વહુ એવી છે. હા માડી, બે વહુ એવી છે. આ નસીબમાં લખાઈને આવે ને આવું બધું. માડી આ તમારા દીકરા વૈયા ગયા ને, પણ એ કે જીવતા હતા ને ત્યારે કહેતા હતા, આપણે કેવું સારું, બે દીકરા, હું વયો જઈશ તો તને બે દીકરા બે વહુ હાસવશે. પણ હવે અત્યારે મારે કોને ફરિયાદ કરવી? વહુ તો આવું કરે હંમેશા બટા, પણ દીકરા આવું કરે? તારી તો કઈ ભૂલ નથી થતી ને બટા. તો હું અત્યારે બહાર હોઉં તડકાની, ઘરમાં ન બેહી રહું? નહીં માડી, તું ટક ટકાટ તો નથી કરતી ને વહુને?
અરે માડી, હું હરામ જો એક શબ્દ બોલી હોય તો એણે મને કીધું કે બહાર વહી જાવ, એટલે હું બહાર વહી આવી. કાંઈ નહીં માડી, હવે જો હું જમવાના ટાઈમે છે ને ઘરે જઈશ. કોક નીકળશે તો પૂછીશ કેટલા વાગ્યા, જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે વહી જઈશ. હશે બેટા, કેટલા સપના જોયા હોય આપણે દીકરા દે ભણાવવાના, અને આવું થાય બેટા. હશે થોડુંક સહન કરજે, બીજું તો હું કહું તને. હારું માડી, હાલો તો હું છે ને બેહું પડે, અને પાછું સાંભળશે કે કંઈક જોહે તો કહે કે માડી યારે વાતું કરતી હતી ઘરની, એમ થાય. એ હા બેટા, ધ્યાન રાખજે તારું. હે બેટા, તું ઓલી ગંગાનો દીકરો ને? હા બા. મારે તને એક વાત કરવી છે. હા બા, બોલો ને. કાલ મને તારી બા રસ્તામાં મળી હતી. ઈ ફરિયાદ કરતી હતી. કેવી ફરિયાદ બા? બટા, મારી જીભ ઉપડતી નથી, કારણ કે તારા ઘરમાં આવું બને એવી મેં આશા નહોતી રાખી. તારી માં એમ કહેતી હતી કે મને વહુ ઘરમાં નથી બેહવા દેતી અને ટકટકાટ મને કરે છે. ના ના બા, એવું કાંઈ નથી. કંઈક ગેરસમજ થઈ હશે, સમજવામાં કંઈક ભૂલ પડી છે બા. એમ કહેતી હતી કે સવારે હું નાઈ ધોઈને તૈયાર થાવ ને તો પછી મને પૂજા પાઠ હરખા કરવા દેતું નથી, અને એમ કે હવે જા બહાર તમે બાકડે જઈને બેહો, અને ખાવાનું તૈયાર થાય ત્યારે જ ઘરે આવવાનું. ના ના બા, એવું ન બને. ના ના બા, આટલા વર્ષમાં તો કોઈ દી કાંઈ થયું નથી. મારી બાને તો હું દેરાણી જેઠાણીમાંય ઝઘડો નથી થયો કોઈ દી. અરે બેટા, હું તારી પાડોશી છું, મને ખોટી વાત કરવામાં શું ફાયદો? બા, અમે હોય ઘરમાં ત્યાં સુધી તો કાંઈ થતું નથી. હવે પછી મારા ગયા પછી કાંઈક થયું હોય તો મને કાંઈ ખબર નથી. મારા ગયા પછી આ બે બાયું મારી મમ્મીને હેરાન કરતા હશે ને, તો હવે તો વારો પાડી દેવાનો છે. જો બેટા, તારી માને બે દીકરા, એમાં એક તો પરદેશ રહેશે અને તારી ઉપર બધો ધામધૂમ છે. એટલે હું એમ માનું છું કે તું તારી બાનું ધ્યાન રાખજે. સારું છું બા, તમે મને વાત કરી. હવે હું છે ને બે વહુનો વારો પાડી દઈશ, ભાભીનો ને મારી વહુનો. જોવો ને તમે. ના ના બેટા, પેલા તું છે ને ઘરમાં બધું પાકું કરજે, પછી વાત કરજે. આ મારી મમ્મી છે ને બા, એ કાંઈ વાત ન કરે. એને એમ થાય ઘરમાં કંકાસ થાય તો ક્યાં વાત કરવી. પણ હવે આજ તો છે ને જોઉં છું હું. બેટા, શાંતિથી વાત કરજે. હાલો બા, હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. રાધી, આ બધું હું સાંભળું છું. કેમ, શું થયું? આ બાજુવાળા બા શું વાત કરતા હતા મને ખબર છે? શું કહેતા હતા? એ કહેતા હતા તમે બંને છે ને મારી મમ્મીને હેરાન કરો છો, ઘરમાં બેસવા નથી દેતા, જમવા નથી દેતા. અરે શું છું રાખો ભાઈ, એ એમ કહે છે કે બાજુવાળા બા છે ને એ કહેતા હતા રાઘવને કે તારી મમ્મીને, એટલે કે આપણે બાને આપણે ઘરમાંથી બહાર કાઢી મૂકીએ છીએ અને જમવા નથી આપતા. બસ આટલું જ બાકી હતું તમારા મમ્મીને કરવાનું. આટલું જ બાકી હતું એટલે હવે તમે મારા મમ્મીનો વાત કાઢશો? પણ છે તો કાઢીએ જ ને. અરે રાઘવભાઈ, તમને ખબર નથી મમ્મી કેવું કરે છે? ખવડાય હોય તો એમ કે ગામમાં જઈને એમ કહે છે કે મને ભૂખી રાખે છે. આપણા ઘરમાં હું કાંઈ ધાન ખૂટી ગયું છે તો આપણે એને ભૂખ્યા રાખીએ? અરે તમે બંને થોડીક તો શરમ કરો. એ તમારા સાસુ છે, ગઢા માણસ છે, એને આવી રીતે વગોવતા થોડીક તો શરમ કરો તમે. અમને કાંઈ શોખ થાય છે મમ્મી ઉપર આવું કરવાનું, આરોપ નાખવાના? પણ એ કરે જ છે એવું. જમી લીધું હોય ને તો અહીંયા સોફે આવી નિમાણું મોઢું કરીને બેસી જાય, પછી વાક કોનો કાઢે? ભાભીનો. ભાભી મોઢે મારું કે, મારી મોઢે ભાભીનું કે, અને ગામમાં જઈને અમારા બેયની ફરિયાદ કરે. બસ હો, રહેવા દે. કેમ મારી સામે ક્યારે આવું નથી બનતું? તો હું જાઉં પછી જ આવું બને?
કારણ કે તમે બંને જઈને હેરાન કરો છો. અરે રાખો ભાઈ, તમે અહીંયા હોતા નથી એટલે તમને ન ખબર હોય. તમે કામે જતા રહ્યો છો, તમને શું ખબર હોય મમ્મી અહીંયા ઘરમાં શું કરે છે? હા, ખબર તો તમને જ પડે છે ને. બા ખોટું બોલે છે, ઓલા બાજુવાળા બા ખોટું બોલે છે, બધા ખોટું જ બોલે છે એમ ને. બસ અમારો જ વાંક છે, બસ ને. સ્વીકારી લીધું અમે બેય. સમય સાથે તમને ખબર પડશે કોણ કેવું છે. મારા ભાઈને ખબર પડશે ને ત્યારે તમને ખબર પડશે ભાભી. મારા ભાઈનો સ્વભાવ તો તમને ખબર છે ને. જો બાએ બાજુવાળા બાને કીધું, બાજુવાળા બાએ તમને કીધું, એટલે આપણા બેની માથાકૂટ થઈ. પણ હવે ભાઈ ભાભીની માથાકૂટ કરવાનું રહેવા દો હો. તમારા ભાઈને તમારે ન્યા ટેન્શન આપવું છે આવી નહીં જેવી વાતનું. હું ખાલી વાત કરું છું કે હવે આ વાત આગળ ન વધવી જોઈએ. આવું ક્યારેય ન થવું જોઈએ. હવે બીજી વાર મારી પાસે ફરિયાદ આવી તો પછી મારા ભાઈને વાત કરવી પડશે. હવે નહીં ફરિયાદ આવે, બસ. હવે અમારા સાઈડથી અમે કાંઈ નહીં કરીએ. રાથી તે જ બાને ચડાવ્યા છે. હું તો પહેલેથી જ કહેતી હતી બાને થોડુંક કહેવાનું રાખીએ. ના, આપણે સાસુ છે, આપણે એને કાંઈ ન કહેવાય. જો ભાભી, આપણે કાંઈ કહેતા નથી છતાં આટલી મગજમારી કરે છે. આપણે કહેતા હોત તો એ શું કરત? હવે જો તું બાનો વારો જ પાડું છું. કાંઈ કર્યા વગર આટલું સાંભળવું પડે છે તો એની કરતાં કરીને જ સાંભળવું સારું ને. હા હા કર. પછી મારો ઘરવાળો તમારા ઘરવાળાને ફોન કરશે. અમે બે અહીં ઘરે બાંધીએ છીએ, તમે બે ફોનમાં બાંધજો, મજા આવશે નહીં? લે બા, તમે અહીંયા છો? હજી તમારે મોંઘી માને ગોમતી માને ગોદાવરી માને બધાને ફરિયાદ કરવી હશે ને. મારી વહુ બેય બહુ ગોલી છે, ખાવા નથી દેતી, ભૂખ્યા રાખે. ના, મને રાધીએ કીધું તું કે બહાર બેહો એમ. હવે નિકિતા કાંઈ બોલી નથી બા. તમે છે ને ખાવું ખોટે ખોટું રહેવા દો. અને તમે શું કીધું તું બાજુવાળા બાને? હું તો કાંઈ બોલી નથી. હું તો જો ને મંદિરે બહાર જતી હતી તે કીધું મંદિરે જઈને બેહો. તો હું તો મંદિરે જતી હતી, રસ્તામાં એ બા મળ્યા તો એને મેં એટલું કીધું કે મને એમ કીધું કે મંદિરે જાઓ, ત્યાં જઈને બેહજો. બા, તમે હવે આ ઉંમરે તો સાચું બોલતા શીખો. ક્યારે શીખશો હવે? તું બોલીને એ જ કીધું તું મેં એને. માણસો સાચું જ કહે છે, કાકા ઘરે કાંઠા ન ચડે અને ચડવાનાય નથી. પણ તમારા આ ખોટા બોલવાથી છે ને, એક વાત તમને કહી દઉં કે રાઘવભાઈ અને રાધી બે છૂટાછેડા કરવાના છે. શું કીધું તે? છૂટાછેડા થવાના છે. રાઘવભાઈએ ચોખ્ખું રાધીને કહી દીધું, તું મને પોસાતી નથી, તું તારા ઘરે ચાલી જા, છૂટાછેડા દઈ દે. અરે પણ રાઘવ શું કામ એવું કહે એને? શું કામ? તમે જઈને ઓલા બાજુવાળા બાને કીધું, બાજુવાળા બાએ રાઘવભાઈને કીધું, રાઘવભાઈએ રાધીને કીધું, અને રાધીને રાઘવભાઈ બે બાંધ્યા, એટલે હવે છૂટાછેડા. હવે તો તમે ખુશ ને? આજ જોતું તું ને તમારે. પછી છે ને અમે બંને વહુ અહીંથી વયા જઈશું, પછી રહેજો એકલા. મારો કાંઈ એવો ઈરાદો નહોતો. બાએ પૂછ્યું બાજુવાળા બાએ, એટલે મેં ખાલી પસ્તાપી વાત કરી. બસ હવે રહેવા જો, બહુ થયું. ખાવા આપ્યું હોય તોય તમે ગામમાં જઈને અમને વગોવો છો, એટલે હવે શાંતિ રાખી જાવ તો સારું. ગમે તેવા પ્રસંગમાં જાય તો તમને નવી હાડી લઈ દઈ, તોય તમે એમ કહો કે મને ગાભા જેવી હાડી લઈ દીધી, એકની એક હાડી પહેર્યા કરો, એમાં અમે શું કરીએ? ના, હું રાઘવને કહીશ, હું રાઘવને બધું સમજાવી દઈશ. હું છૂટા છેડા નહીં થવા દઉં. રહેવા જો બા, તમે તો એમ જ ઈચ્છતા હતા ને કે અમે બંને વહુ ઘર છોડીને જતા રહીએ, તો હવે તમે કહો એમ જ થશે. તમારે અમને સીધે સીધું કહી દેવું હતું બા, આવી રીતે ગામમાં વગોવા નહોતા. પણ તમે ક્યાં મને નડો છો? હું રાઘવને સમજાવીશ, હું છૂટાછેડા તો નહીં જ થવા દઉં. આવી ગયો બેટા ઓફિસેથી? હા બા. બેટા, મારે તારી સાથે એક વાત કરવી છે. કાંઈ કહેવાની જરૂર નથી બા. મારે બાજુવાળા બા સાથે વાત થઈ ગઈ છે અને મેં વાત કરી દીધી છે રાધીને. તે વાત કરી લીધી એ તો ઠીક છે, પણ તે એને છૂટાછેડા આપવાનું કેમ કીધું? છૂટાછેડા? આ છૂટાછેડાની વાત ક્યાંથી આવી? મને ભોલીએ કીધું કે તું રાધીને છૂટાછેડા આપવાનો છે. ના, મેં એવું કાંઈ નથી કીધું. મેં એની પર ગુસ્સો કર્યો હતો અને કીધું હતું કે તારે મારી મમ્મી સાથે આવું કાંઈ ન કરવું, તમને બહુ હેરાન કરે છે ને. ના બેટા, એ મને હેરાન નથી કરતા, મને સારી રીતે જ રાખે છે. જુઓ બા, તમારે ખોટું બોલવાની જરૂર નથી. તમે જે હોય ને મને સાચે સાચું કહી દો. તમારે કોઈથી બીવાની જરૂર નથી. અને એવું લાગશે ને તો હું રાધીને સાચે જ છૂટાછેડા આપી દઈશ. ના રાઘવ, એવું કાંઈ ન કરતો. ભૂલ મારી છે. મને એવું લાગતું હતું કે વહુઓ ઘરમાં આવશે ને તો મને નહીં રાખે, મને નહીં સાચવે. એટલે પછી હું છે ને વગોતી હતી બેયને એકબીજાની સામે. રાધી મળે ત્યારે ભોલીનું આડું બોલું, અને ભોલી મળે ત્યારે રાધીનું આડું બોલું. પછી બા જાતી હતી તો બાજુવાળા બા મળ્યા તો એણે મને પૂછ્યું તો એને મેં કીધું કે થોડીક વાત વધારીને કીધી કે વહુઓ મને નથી રાખતી, કાઢી મૂકે છે.
હે ભગવાન, અરે મમ્મી તમારે આવું કાંઈ કરવાની જરૂર હતી. ઘરમાં તો ઠીક છે, પણ સોસાયટીમાં જઈને તમે વાતો કરો છો. એટલે તમે બાજુવાળા બાને કીધું એ બધું ખોટું હતું એમ ને? હા તમને બંને વહુઓ સાચવે છે? હા ખાવાનું ટાઈમસર આપે છે? હા. તમને હેરાન તો નથી કરતી ને? ના. અરે મમ્મી તમને કાંઈ તકલીફ જ નથી તો પછી હાથે કરીને હું કામ આવું ઘરમાં કંકાસ ઊભો કરો છો? મને એમ હતી કે આ બધી વહુ આવે ને એ કેવું સાસુને હેરાન કરે. મને એમ થતું હતું કે મને આવું કરશે તો, એટલે હું છે ને બે વહુને વાંકું બોલતી હતી. સારું છે મેં ભાઈને નથી કીધું, નહીંતર ભાઈ તો ટિકિટ કરાવીને અહીંયા ઇન્ડિયા આવી જાય અને એ ભાભી સાથે ઝઘડો કરત એ અલગથી, અને વાત કેટલી વધી જાત એ તમે વિચાર્યું કોઈ દિવસ મમ્મી? મેં ભાભીને ને રાધીને કેટલું સંભળાવી દીધું, ન કહેવાના વેણ કીધા. હવે મારે છે ને સોરી કહેવું પડશે. હા રાઘવ, તું બેયને સમજાવી દેજે કે બા જ ખોટા હતા. હવે હું કોઈ દિવસ મારી વહુના વગોણા નહીં કરું અને બંનેના એકબીજા સામે પણ કાંઈ વાત નહીં કરું, અને ઘરમાં સુખ શાંતિથી અને સંપીને રહેશું. ઓકે મોમ. મિત્રો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો, કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ.